અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને એમાં અમે સ્પષ્ટ જણાવ્યું છે કે જે સુપ્રીમ કોર્ટની જે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન દ્વારા જે નિર્ણય કરવામાં આવ્યો કે 100 મીટરથી ઓછી હોય તેવી અરવલ્લીની ગિરિમાળાઓ એ અરવલ્લી ગણાય નહીં, એની સામે અમારો સખ્ત વિરોધ છે। આ અરવલ્લી બચાવો અભિયાનની શરૂઆત અમે કરી ચૂક્યા છીએ। ગામે ગામ જઈ લોકોમાં પણ જાગૃતિ લાવીશું, કારણ કે અરવલ્લીની હારમાળા જો ખતમ થશે તો રણ પ્રદેશ પણ વધશે। અરવલ્લી જિલ્લાની અંદર જે શામળાજી છે એ શામળાજીનું મંદિર પણ અરવલ્લીની ગિરિકંદરાઓમાં ગણાય છે। દેવરાજ ધામ પણ ત્યાં છે। માજૂમ, મેસો અને વાત્રક ડેમો એ પણ અરવલ્લીની હારમાળાઓના કારણે એ ડેમો બનેલા છે। આ જો નદીઓ જીવિત હોવાનું એકમાત્ર કારણ હોય તો અરવલ્લીની હારમાળા છે। રણ પ્રદેશ અટકાવવાની પણ વાત છે। આદિવાસી સમાજ એ પણ મોટે ભાગે આ અરવલ્લી જિલ્લાની જે અરવલ્લીની હારમાળાઓ છે ત્યાં પોતાનું પશુપાલન પણ કરે છે। એટલે આજે અમે સ્પષ્ટ ચેતવણી આપીએ છીએ